અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટના બાદ હવે મૃતકોના મૃતદેહોને તેમના પરિવારજનોને સોંપવામાં આવી રહ્યા છે। ત્યારે સુભાનપુરા અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો। વડોદરાના અરુણાચલ સોસાયટીમાં રહેતા અંજુ શર્માનો મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો। પોલીસ એસ્કોર્ટિંગ સાથે મૃતદેહ વડોદરા લાવવામાં આવ્યો હતો। પરિવારજનો દ્વારા અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં પરિવારજનો અને સોસાયટીના નાગરિકો જોડાયા હતા। કોફિનમાં જ મૃતદેહને મૂકી અંતિમ યાત્રા કાઢવામાં આવી હતી। અંતિમ યાત્રામાં ધારાસભ્ય કેયુ રોકડિયા, કોર્પોરેટર સહિત રાજકીય અગ્રણીઓ પણ જોડાયા। સોસાયટીના નાગરિકોએ કહ્યું હતું, અંજુબેન અમને હંમેશા યાદ આવશે।